હળદા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક પાર્સલ બ્લાસ્ટના કારણે દોડધામ મચી ગઈ। આ બ્લાસ્ટ વહેલી સવારે થયો હતો, જેમાં 3 થી 4 લોકો ઘાયલ થયા છે। અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસમાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક પાર્સલ બ્લાસ્ટના કારણે દોડધામ મચી ગઈ। આ બ્લાસ્ટ વહેલી સવારે થયો હતો, જેમાં 3 થી 4 લોકો ઘાયલ થયા છે। પ્રાથમિક માહિતી અનુસાર બ્લાસ્ટ એક પાર્સલમાં રહેલી બેટરીના કારણે થયો હતો। ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસને શંકા છે કે આ બ્લાસ્ટ રિમોટ વડે કરાયો। આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો અને પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। ફોરેન્સિક ટીમે તપાસ માટે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા। વધુ વિગતો મુજબ પાર્સલ ગૌરવ ગઢવી નામના વ્યક્તિ દ્વારા બળદેવભાઈ સુખડિયાના ઘરે પહોંચાડવામાં આવ્યું, જ્યાં બ્લાસ્ટ થયો। ગૌરવ અને બળદેવભાઈ બંને આ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા। પોલીસનું માનવું છે કે આ બ્લાસ્ટ વ્યક્તિગત અદાવતના કારણે થયો હતો। શંકા છે કે રૂપેણ બારોટ, જેનો બળદેવભાઈ સાથે વિવાદ હતો, તેણે આ બ્લાસ્ટ કરાવ્યો હતો। રૂપેણે ગૌરવ અને અન્ય 2 સાગરીતોની મદદથી પાર્સલ મોકલાવ્યું હતું। પોલીસે ગૌરવની ધરપકડ કરી અને અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે। ફોરેન્સિક ટીમ આ બ્લાસ્ટમાં આઈઈડી ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસના ઉપયોગની શક્યતા તપાસી રહી છે। તેમણે સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કર્યા છે, જેથી વિસ્ફોટક પદાર્થોની ચોક્કસ જાત જાણી શકાય। આ ઘટનાએ ચાંદખેડાના રહેવાસીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો અને પોલીસ સમુદાયની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે કડક મહેનત કરી રહી છે। આરોપી એ પાર્સલ લઈને આવ્યો હતો, એમાં બ્લાસ્ટ થયું અને એમાં કિશોરભાઈને નાની મોટી ઇન્જરી થયેલ છે। એની સાથે સાથે જે ગૌરવ નિરંજન ગઢવીની ધરપકડ પોલીસ દ્વારા કરી લીધેલ છે। પ્રાથમિક રીતે એને બીજા આરોપીઓ એમને મોકલ્યા હતા અને એના અંદરના ડિસ્પ્યુટના કારણે આ બનાવ બનેલું છે। પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે।